નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, કમાવવું અને કામમાં આવવું જિંદગીમાં બંને બહુ જરૂરી છે, કેમ કે કમાવાથી રોટલો મળશે અને કામમાં આવવાથી કોઈની દુઆ. તો આજના આ વિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. શું કહે છે આજનું પંચાંગ? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે મંગળવાર, વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. તારીખ છે 25 ફેબ્રુઆરી 2025, એટલે એક અનેરો સંયોગ છે 25/2/25નો. આજની તિથિની વાત કરીએ. મહા મહિનો ચાલે છે, તેનો કૃષ્ણ પક્ષ એટલે કે વદ પક્ષની આજે બારસ છે. આજે છે મહાવદ બારસ. નક્ષત્ર ઉત્તરાષાઢા, યોગ વ્યતિપાત આવે છે અને સવારે 8:14 વરિયાન યોગનો પ્રારંભ થશે. કરણ ગર આવે છે. આજની રાશિ આવે છે મકર રાશિ, કે જેના નામાક્ષર હોય છે ખ અને જ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મકર રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ આજે મકર રાશિને લક્ષમાં લેવાની રહેશે. તેની વિશેષની વાત કરીએ તો આજનો દિવસ છે, એમાં સવારે વ્યતિપાત યોગ છે, જે સવારે 8:14 સુધી ચાલવાનો છે. એમાં જો કોઈ બાળકનો જન્મ થાય તો તેની શાંતિ કરાવવી જોઈએ. અને આજના દિવસે ભૌમ પ્રદોષ છે, જે શુભ મનાતો હોય છે. જી, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ તે તમારા કાર્યસ્થળે, વેપાર ધંધામાં જો પ્રગતિ હોય તો વાસ્તુશાસ્ત્ર એ ઉત્તમ રીતે મદદગાર અને માર્ગદર્શક છે. શાસ્ત્ર પ્રમાણે જો તમારું દુકાન, ઓફિસ, ફેક્ટરી કે કોઈ પણ કાર્યસ્થળ હોય તેનું આયોજન જો કરવામાં આવે તો તે ઉત્તમ ફળદાયી નીવડતું હોય છે. સૌથી અગત્યની વાત એ છે કે ત્યાં ઉર્જાનું વહન સારી રીતે થવું જોઈએ. હવા ઉજાસ પૂરતો હોવો જોઈએ. ઘણીવાર એવું બને છે કે ઘણી ઓફિસ બિલકુલ બંધ જ હોય છે, ક્યારેક ખુલતી નથી હોતી, એસી ચાલુ હોય અથવા સેન્ટ્રલાઇઝ એસી હોય, બધું હોય છે. પણ તેમાં પણ જ્યારે સમય મળે ત્યારે વહેલી સવારે કે એવા સમયે બારી કે એવું બારણા ખુલ્લા રાખવા જોઈએ. એમાં કુદરતી હવા, કુદરતી પ્રકાશ અંદર આવવો જોઈએ. તો તે કાર્ય કરનાર વ્યક્તિઓ છે તેના મનમાં હળવાશનો સંચાર પણ કરતું હોય છે. નહીં તો ઘણીવાર એવું બને છે કે જ્યારે બંધિયાર જગ્યામાં કાર્ય કરનાર હોય છે કર્મચારીઓ, તો તેના મનમાં તણાવ અને સ્ટ્રેસનો અનુભવ ઘણીવાર વધુ થતો હોય છે અને તેની અસર તેમની કાર્યક્ષમતા, પરફોર્મન્સ પર પણ પડતી હોય છે. તો કર્મચારીઓની કાર્યક્ષમતા સુધારવા માટે જે તે પણ કાર્યસ્થળ હોય ત્યાં આગળ હવા ઉજાસનું પ્રમાણ વધારે હોવું જોઈએ. જી, હર્ષદભાઈ, 12 રાશિનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હર્ષદભાઈ છે. હર્ષદભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 4/1/1991. જી, જન્મ સમય? જન્મ સમય રાત્રે 1:45 અને સ્થળ કયું છે? સ્થળ લાલપુર. જી, લાલપુર ક્યાં આવ્યું? એ જામનગર પાસે. જી જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન, મેરેજ લગ્ન યોગ ક્યારે છે? જી, લગ્ન યુગમાં શું તકલીફ શું આવે છે ભાઈ? હવે ભાઈ લગ્નમાં જોવા જાય છે પણ કઈ નથી મેળ પડતો. જી, અને કોના વિશે પ્રશ્ન છે ભાઈ? મારો ભાઈબંધ છે. શું કરે છે આપણા ભાઈબંધ? એ બેંકમાં નોકરી કરે ને દુકાને છે ને કરિયાણા. ચોક્કસ જોઈ લઈએ આપણે કે એમની જે કુંડળી છે શું કહી રહી છે અને શું અસરો છે. અત્યારે હાલ જો તમે જે વિગત આપી છે એ અનુસાર જે કુંડળી આવી રહી છે તે અનુસાર જોવા જઈએ તો સિંહ રાશિનો ચંદ્ર છે અને ગુરુ કેતુનો ચાંડાળ દોષ છે તેની આ અસર વધારે જોવા મળી રહી છે. ઉપરાંત શાપિત દોષ પણ છે, તેના કારણે આ વિલંબ થયેલો છે. મંગળ દોષ અહીંયા નિર્દોષ હોવાને કારણે ગણાતો નથી, પણ આ બે ખાસ દોષ છે તેનું આપણે નિવારણ કરવું જોઈએ. શાપિત દોષ અને જે ચાંડાળ દોષ છે તેનું
વિશેષ પદ્ધતિ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપ કરાવો તો એનાથી અનુકૂળતા વધી શકે. યોગની વાત કરીએ તો એક મધ્યમ યોગ એપ્રિલ મહિના બાદ ચાલુ રહ્યો થઈ શકશે અને એ લગભગ 1 વર્ષ જેવો રહેશે. એટલે ઉપાય પણ કરે અને ખાસ ગુરુવારના દિવસે પીળી વસ્તુઓનું દાન કરે. ગુરુ બૃહસ્પતિ ગ્રહ જે છે તેના અનુષ્ઠાન કરે જો પોતે તો એના માટે સારું રહેશે. જી અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, સરોજબેન છે. સરોજબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 22/12/51. જી, જન્મ સમય કયો છે રાત્રે 9:30. અને સ્થળ? જામનગર. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એના લગ્ન વિશે અને ગવર્મેન્ટ જોબ મળશે કે કેમ? જી હાજી, કુંડલી પર નજર નાખીશું તો એ પ્રમાણે જે આવી રહ્યું છે તો મિથુન રાશિ આવી રહી છે. દાંપત્યનું સ્થાન છે ત્યાં શનિ મહારાજનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. ઉપરાંત કુંડલીમાં દ્વિગ્રહણ દોષ પણ છે, એના કારણે આ એક અસર જોવા મળી શકે. યોગની જો વાત કરવામાં આવે તો અત્યારે યોગ ચાલુ છે, પછી થોડોક મધ્યમ યોગ છે અને ત્યારબાદ દિવાળી બાદ એક બીજો પ્રબળ યોગ દેખાઈ રહ્યો છે. એટલે એ પ્રમાણે પ્રયત્નો કરશો તો વધારે સારું છે. પણ દ્વિગ્રહણ દોષ છે તેનું આપણે નિવારણ કરાવવું એ એના માટે અનુકૂળતા વધારી આપશે. બીજું કે ગવર્મેન્ટ જોબ વિશે આપણે પ્રશ્ન કર્યો, પણ અહીંયા સૂર્ય મહારાજ પ્રતાડિત હોવાને કારણે શક્યતાઓ મધ્યમ છે. ખૂબ વધારે મહેનત કરવી પડે. અને બીજું કે બને ત્યાં સુધી સ્વતંત્ર રીતે નિર્ણય લેજો. જે પણ તમારે ગવર્મેન્ટની જોબ લેવાની હોય, બીજા ઓળખીતા મિત્ર હોય અને એમણે કોઈ જે પ્રમાણે લીધી હોય કે ભાઈ એને આમાં મળી છે, એણે મહેનત કરી છે, એ પ્રમાણે ફોલો ન કરતા પોતાની આવડત અને જે તમારું ક્વોલિફિકેશન છે એ પ્રમાણે વિચારીને આગળ વધજો તો વધારે સારું રહેશે. અને રોજ સૂર્ય ભગવાનને જળ ચડાવે, સૂર્યના જપ કરે, એના માટે આવશ્યક છે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. રાજાભાઈ છે. રાજાભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 21 નવેમ્બર 1998. જન્મ સમય કયો છે? 9:45 રાતે. જી, અને સ્થળ? દ્વારકા. દ્વારકા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, મારા બાબા માટે જે અત્યારે સીએ ઇન્ટર કરે છે અને એને આપણે બેંકની અને પરીક્ષાની તૈયારી કરે છે સાથે એસબીઆઈ બેંકની 1 તારીખે પરીક્ષા છે, આજે માર્ચે, આણંદ વિદ્યાનગર. તો એને એવી કેવી સફળતા મળશે અને એને કઈ દિશામાં લેવું છે જોબ માટે? જી જી, કઈ રાશિ સાથે? હા, જો સૌથી પહેલી વાત એ છે કે સમય ખૂબ ઓછો રહેશે ભાઈ. 1 માર્ચે પરીક્ષા હોય, તમે આજે પ્રશ્ન કરો છો તો એ સમય એના માટે અનુકૂળતા કેવી આપી રહ્યો છે, શું છે, એ બધું જોવું પડે. કારણ કે અત્યારે જો હાલની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો મિથુન લગ્નની કુંડલી આવે છે, રાશિ જે છે તેની ધનુ રાશિ આવી રહી છે, એટલે થોડુંક મધ્યમ કહી શકાય તેવું રહે આ પરીક્ષા. એટલે હવે સમય ખૂબ ઓછો છે, માટે બહુ સિલેક્ટિવ તૈયારી કરે. અત્યારે મને ખબર છે, કારણ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બહુ મોટી પરીક્ષા આવી રહી છે. ઘણા બધા જે છે વ્યક્તિઓએ પ્રશ્ન મને કરેલો છે, એટલે મને આ ખ્યાલ જ છે. અને પરીક્ષા શરૂ પણ થઈ ગઈ છે આ અઠવાડિયાથી. બધાને અલગ અલગ તારીખો આપવામાં આવી છે. એટલે જો પહેલી વાત એક મહેનત જેવી કરી હશે તેવું રિઝલ્ટ મળવાનું છે, કારણ કે લાખો વ્યક્તિઓ આ સારી જોબ માટે પ્રયત્ન કરી રહ્યા છે. પણ સૌથી અગત્યની વાત એ છે કે 2 વસ્તુ એને કરવી બહુ જરૂરી છે. કારણ ગુરુ મહારાજની સ્થિતિ આ કુંડલીમાં નબળી છે. ગુરુ કેતુનો પ્રબળ ચાંડાળ દોષ છે, ભાગ્ય સ્થાનમાં છે. ભાગ્ય સારું બનાવશે પણ ઉતાર ચઢાવ આપે, અપેક્ષા પ્રમાણે ક્યાંક તમારી જે અપેક્ષા હોય તે પ્રમાણે ન મળે અથવા વિલંબ થાય તેવું બની શકે. એટલે તમારા કુળદેવીને વિશેષ પ્રાર્થના કરો. ચાંડાળ દોષ છે તેનું આપ નિવારણ કરાવો. અને લેણાની વાત કરીએ ભાઈ, કઈ દિશામાં છે તો તમારા માટે ખાસ કરીને જોવા જાઓ તો તમે જ્યાં જન્મસ્થળ છે ત્યાંથી તમારે પૂર્વ કે ઉત્તર તરફની દિશા એ વધારે અનુકૂળ આપી શકે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. પંકજભાઈ છે. પંકજભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. એટલે ધાર્મિક ભાઈ છે, જન્મ તારીખ છે 997. આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો, ફરી જણાવો. ચૌહાણ ધાર્મિક. જી, જન્મ તારીખ કઈ છે તેમની? 9/10/97. 9/10/97. સમય કયો છે? જન્મ સમય?
રાતના 11:55. 11:55 અને સ્થળ ગોંડલ રાત જી પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? છે. મારા ભાઈ છે નો 2 વર્ષથી પ્રયત્ન કરે છે, તો લગ્ન યોગ કંઈક નિવારણ હોય તો સમજાવો. સંભળાઈ રહ્યું છે? લગ્ન યોગ બાબતે કંઈક શબ્દ સંભળાયો હા, છે લગ્ન યોગ એટલે શું પૂછવા માંગો છો? આખો પ્રશ્ન ક્લિયર નથી સંભળાઈ રહ્યો. એ 2 વર્ષથી પ્રયત્ન કરે છે, મેકેનિકલ છે રાજકોટમાં, તો એનો વિરોધ ત્યારે થાય અને કોઈ પ્રયત્ન યોગ લગ્ન લગ્ન વિશે પૂછવા માંગો છો? લગ્ન યોગ વિશે? હા, લગ્ન યોગ. હા સારું. પ્રશ્ન આમ અસ્પષ્ટ હતો, પણ આ ઉંમર લગ્નની ઉંમરની છે એટલા માટે લગ્ન થતા નથી એમ સમજી અને આપણે એ પ્રશ્નનો જવાબ આપવા પ્રયત્ન કરીશું. મિથુન લગ્નની કુંડળી આવે છે તમારી, અને સપ્તમ સ્થાનનો અધિપતિ ગુરુ મહારાજ અષ્ટમ સ્થાનમાં છે, એટલે એક પ્રકારે થોડો વિલંબ બતાવી રહ્યા છે. ગુરુ મહારાજ અહીંયા મકર રાશિમાં નીચના થયેલા છે, નીચ એટલે શુભત્વ છે તે એનું ઘટી રહ્યું છે. ભાગ્યસ્થાનમાં કેતુ છે એટલે ઉતાર ચઢાવ આવે છે, એકવાર આમ નક્કી જેવું થાય, પાછું કંઈક ડિસ્ટર્બ થઈ જાય એવું પણ બને, બ્રેકઅપ બી થાય એવું બની શકે, એવા કુંડળી બતાવે છે. પણ હવે એમ કહેવાય કે 2025નું વર્ષ જેમ જેમ આગળ વધશે તેમ તેમ યોગ જે છે તે એ મજબૂત થતો જણાય છે. એટલે એપ્રિલ મહિના બાદ જે છે તે ગ્રહોની તમને સહાય મળી શકશે, એટલે પ્રયત્ન ચાલુ રાખજો. કુંડળીની જો વાત કરીએ તો આ કુંડળીમાં મંગળ દોષ નથી, એટલે માંગલિક કુંડળી નથી, એટલે એ પ્રમાણે મેળાપક કરીને ખાસ વધજો. મેળાપકનું ખૂબ મહત્વ છે આ કુંડળીમાં. બીજું કોઈ વિધિ વિધાન કરવાની જરૂર નથી, પણ હા, ગુરુ ગ્રહના જપ કરે, અનુષ્ઠાન કરે વ્યવસ્થિત રીતે અને સંકલ્પ સાથે યોગ્ય મુહૂર્તમાં, બરાબર, તિથિ વાર નક્ષત્ર જોઈ અને અનુષ્ઠાનના નિયમો પ્રમાણે કરવું જોઈએ, તો એને સારું પાત્ર જીવનમાં મળી શકશે. જી હસીબદેવ રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. આજે અશક્તિ અનુભવાય તેવું બને એટલે થોડુંક રિલેક્સ થઈને કામ કરજો, તણાવ ન લેતા. કામકાજ પર પૂરતું ધ્યાન આપી શકાશે એ સારી વાત છે. હા, આજે પિતાની સલાહથી લાભ છે, એટલે કોઈ નિર્ણય લેવાનો હોય અથવા કંઈ પણ કાર્ય કરવું હોય તો પિતાની સલાહ જરૂરથી લેજો. પિતા ન હોય તો તેમને મનમાં સ્મરણ કરી અને વંદન કરીને પણ તમે આજે કાર્ય કરજો. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. વૃષભ રાશિના વ્યક્તિઓ માટે આજે તમારા કુટુંબીજનો સાથે કોઈ પ્રકારે ગેરસમજ થાય એવું બને. તમારો વાંક હોય કે ના હોય, તમારા પર આરોપો મુકાય, આંગળી ચીંધાય તેવું બની શકે. થોડું આજે સંયમ રાખજો. હા, આજે ધાર્મિકતામાં વધારો થશે, એટલે થોડુંક દેવદર્શન કે પૂજાનું પ્રમાણ આજે વધારી દેજો. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. આજે મહત્વના કાર્ય થવાના છે, પણ એકાગ્રતા જરૂરી છે. જો તમે દિશાવિહીન થયા અથવા તમે ડીફોકસ થયા તો તમને તકલીફ પડે આજે, એટલે જરૂરી અને અગત્યના પ્રાયોરિટીવાળા કાર્યોને જ આજે હાથમાં લેશો તો ગ્રહો સપોર્ટ કરી રહ્યા છે. આજે પણ બને કે થોડું રિલેક્સ ફીલ કરો, મનોરંજનમાં કે એવા કોઈ પ્રવૃત્તિમાં સમય પસાર થાય તેવું બને. હા, વારસાના કોઈ પ્રશ્નો હશે, મિલકતના પ્રશ્નો હશે, તો આના ઉકેલ માટે આજે પ્રયત્ન જરૂર કરી લેજો. જી હસીબદેવ વાત કરી કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ડ અને હ. ભાઈ, સારી વાત આજે છે કે આવક માટેની અન્ય તકો મળી શકે એમ છે, અને એટલે સજાગ રહેજો. તક મળે તો સ્વીકારી લેજો. હા, અંગત જીવનમાં પણ સુધારો થાય તેવો દિવસ છે. આજે દૂરના વ્યક્તિઓથી, અજાણ્યા વ્યક્તિઓથી તમને લાભ થાય તેવું બની શકે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. આજે થોડુંક બંધન તમને અનુભવ થાય તેવું બને. કામકાજ કરતા હો તેમાં બંધન રહે, ધાર્યા સમય કાર્ય ન થાય, કાર્યક્ષેત્રમાં વિલંબ થાય એવું બની શકે. ભલે તમારા કારણે કે અન્યના કારણે હોય, માટે થોડું સમયનું એક્સ્ટ્રા પ્લાનિંગ કરવું એ આજે તમારા માટે જરૂરી છે. અને ખાસ પૈસા બાબતમાં આજે ગ્રહો સૂચવી રહ્યા છે કે બને ત્યાં સુધી દેવું, લોન, ઋણનું કાર્ય આજે ન કરતા. હવે કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. આપણા માટે જે કુટુંબમાં મતભેદ થાય તેવું બને. સામાજિક ક્ષેત્રે ખૂબ ધ્યાન રાખજો, અને તેના કારણે તમારા પર અસર પડે, મનમાં વ્યગ્રતા થાય તેવું બને. એટલે નિર્ણય લેવાની ક્ષમતા પર પણ આજે અસર પડી શકે એવું છે. હા, સારી વાત એ જ આજે છે કે વિદ્યાભ્યાસ માટે આજે અનુકૂળતા
સર્જાઈ રહી છે. જી હસીદભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીદભાઈ પાઠક. હસીદભાઈ, આગળ રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. અંકેશભાઈ છે. અંકેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 16/5/1996. 16/5/1996. જી. જન્મ સમય કયો છે? 10:30-11 વચ્ચે. એટલે સવાર દરમિયાન કે રાત્રે? સવારે. જી. અને જન્મ સ્થળ? સોમનાથ પ્રભાસ પાટણ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, મારા માટે એવું છે કે મારે કોઈ ધંધામાં લાગણી છે કે નહીં. જે હું ક્યાંય પણ નોકરી કરું તો 1 મહિનો દિવસ થાય તો મન ઉડી જાય મારું. જી. અને આગળ કઈ પણ મને કઈ ભવિષ્ય મારું કેવું રહેશે? શું અભ્યાસ કર્યો ભાઈ? નોકરી કરું છું. અભ્યાસ શું કર્યો એમ પૂછું છું. અભ્યાસ તો આગળ પેલા કઈ કર્યો નથી. અત્યારે તો કેટલા ધોરણ ભણ્યા? હે? કેટલું ભણ્યા? 9. હા, કુંડલીમાં અભ્યાસ નબળો બતાવે છે ભાઈ. અભ્યાસ તો કરવો જોઈએ ને. જો નોકરી માટેની પહેલી વસ્તુ એ છે જીવનમાં, કુંડલી વગર એમને પણ પ્રેક્ટિકલ છે ભાઈ. અભ્યાસ સારો કરો, સારી નોકરી મળે જ ભાઈ. પછી એ તો અભ્યાસ ઓછો એ પ્રમાણે મળે, અથવા તો ભાઈ કાંઈક તમે ટેકનિકલ વસ્તુ શીખી લો સાઈડમાં, બરોબર છે. નાનો કોમ્પ્યુટરનો કોર્સ કરો કે કરો. બીજું, તમે જન્મસ્થળથી જેટલા દૂર જશો એટલો તમને લાભ છે. આ વાતનું ધ્યાન રાખજો. જન્મસ્થળની નજીક જો તમે કાર્ય કરશો તો તમને ધાર્યા પ્રમાણેનો લાભ ન થાય તેવું કાર્ય તમને મળે. એટલે આવું થાય. બીજું કે તમારી કુંડલીમાં ભાગ્યસ્થાન છે એ ખૂબ જ નિર્બળ છે. ભાગ્યસ્થાનમાં ખાસ જો વાત કરવામાં આવે તો શ્રાપિત દોષ ઉદ્ભવ થયેલો છે અને શ્રાપિત દોષને કારણે ભાગ્યમાં પ્રતિકૂળતા દેખાઈ રહી છે. સૌથી અગત્યનું છે તમે ભાઈ કે શ્રાપિત દોષનું નિવારણ કરાવો. વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિ યોગ્ય મુહૂર્તમાં કરાવો. આપના માટે ખૂબ જરૂરી છે. સાથે સાથે ગણપતિ દાદાની ઉપાસના કરો. આ જે પહેલો ઉપાય કીધો કરીને તમે ગણપતિ દાદાની ઉપાસના કરો. ઓમ ગંગણપતે નમઃના મંત્ર કરો. સંકટનાશના સૂત્રનો પાઠ કરો. દર મંગળવારે ગણપતિ મંદિરે જઈ ત્યાં કોઈ ગળી વસ્તુ પ્રસાદ તરીકે ધરાવો. કોઈ ગરીબ વ્યક્તિને ખવડાવો મંગળવારે, બરાબર. આટલું નિયમિત ચાલુ કરીને પ્રાર્થના કરશો, તમારા કાર્યમાં તમને વૃદ્ધિ થઈ શકશે. જી જી. હસીદભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધી હવે વાત કરીશું તુલા રાશિની, જેના નામાક્ષરો છે ર અને ત. ભાઈ, તમારે અંગત વિટંબણામાંથી માર્ગ મળે, એટલે કોઈ સમસ્યામાંથી આજે ઉકેલ આવવાનો છે એટલે તમે ખુલ્લા દિલે પ્રયત્ન કરજો. અધૂરા અટકેલા કાર્યો પૂરા થાય તેવું પણ ગ્રહો આજે સૂચવી રહ્યા છે. એટલે આજે કોઈ ને કોઈ રીતે તમને ખુશીનો અનુભવ થવા જઈ રહ્યો છે. વૃશ્ચિક રાશિ કે જેના નામાક્ષર છે ન અને ય. આપના માટે વાત કરીએ તો પારિવારિક ચિંતામાં કોઈ વધારો થાય તેવું બને. કાર્યમાં પ્રતિકૂળતાનો સામનો કરવો પડે તેવું છે. એટલે એમ લાગે કે આજનો દિવસ છે થોડોક સંયમથી પસાર કરજો. હા, સારી વાત એ છે કે વાહન સુખ સારું રહેશે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે બ, દ, ફ અને ઢ. આપના માટે આજે કાર્યક્ષેત્રે અનુરૂપ વાતાવરણ છે. એટલે સફળતા તમારો સાથ આજે આપે એવું બની શકે. એટલે આજે રિલેક્સ રહેજો, પ્રસન્ન રહેજો. કારણ કે કોઈને કોઈ રીતે મનમાં આજે અસંતોષની લાગણી અનુભવાય તેવું બને. જેટલા રિલેક્સ રહેશો એટલું તમારા માટે સારું છે. જી. હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ખ અને જ. ભાઈ, તમારા કામકાજમાં મુશ્કેલીનો સામનો કરવો પડે તેવું છે. એટલે થોડીક કઠિનતા તો છે જ. એટલે વધારે મહેનત કરજો અને હિંમત ટકાવી રાખજો. આત્મબળ આજે વધવાનું છે, પણ સાથે ખર્ચા પણ વધે તેવું થાય છે. એટલે થોડુંક બજેટ પ્લાનિંગ જરૂરી છે. હવે કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. કુંભ રાશિના વ્યક્તિઓ માટે સારી વાત છે કે તમારા સ્વાસ્થ્યમાં જે સુધારાનો અનુભવ થાય. નાની મોટી તકલીફ હોય તો તેનો ઉકેલ ઉપાય જે મળી શકે એવું છે. પણ માનસિક રીતે થોડું ધ્યાન રાખજો. માનસિક તણાવ આજે રહી શકે તેવું છે. અને આજે આધ્યાત્મિકતા, ફિલોસોફી, તત્વજ્ઞાનના ક્ષેત્રોમાં રસ વધી શકશે. હવે વાત કરીશું આપણે મીન રાશિની. મીન રાશિના જાતકોના નામાક્ષર હોય છે દ, ચ, ઝ અને થ. તમારા મનની ચિંતા દૂર થાય તેવો દિવસ છે આજે. એટલે કંઈક ને કંઈક રીતે હળવાશ અનુભવાશે. તબિયતમાં પણ સુધારણનો અનુભવ થાય.
હા, સારી વાત આજે એ રહેવાની છે કે અટકેલા કાર્યો આગળ વધશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીદભાઈ જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.